નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે શું હું મારી હયાતીની અંદર મારી પત્નીનું નામ ખેતીની જમીનના સાતબારની અંદર દાખલ કરી શકું ખરો? અને એની પ્રોસેસ શું હોય છે જો દાખલ થઈ શકતું હોય નામ તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ ખેડૂત હોય અને તેમની પાસે ખેતીની જમીન હોય તો એવા જે ખેડૂત મિત્રો છે તેમની જમીનની અંદર તેઓ તેમના જેટલા પણ વારસદાર હોય છે એમના નામ દાખલ કરી શકે છે. પરંતુ આપણે જ્યારે કાયદાકીય રીતે એની પ્રક્રિયા જોવા જઈએ છીએ તો કાયદાની અંદર જે પ્રકારે કહી શકાય કે નિયમો છે તે પ્રમાણે તમારે જે તે વારસાઈની પ્રક્રિયા છે કે હયાતીની અંદર હક દાખલની પ્રક્રિયા છે એ કરવાની રહે છે. હવે અહીંયા આગળ જે મિત્રનો પ્રશ્ન છે કે ખેતીની જમીનના સાતબાની અંદર તેમને હયાતીની અંદર તેમની પત્નીનું નામ દાખલ કરવું છે. તો દર્શક મિત્રો, સૌથી પહેલી બાબત એ છે કે એમને હયાતીની અંદર એમની પત્નીનું નામ દાખલ કરવું છે તો સૌથી પહેલાં તેમનું પોતાનું નામ જે ખેતીની જમીનનો સાતબાનો ઉતારો છે તેમાં હોવું જોઈએ. જો તેમનું પોતાનું જ નામ નહીં હોય તો પછી તેમની પત્નીનું નામ કેવી રીતે દાખલ કરી શકે? અને જો ખેતીની જમીનની અંદર તેમના પોતાનું નામ ના હોય તો સૌથી પહેલાં તેમનું નામ દાખલ કરવું એ આવશ્યક છે. જો સાતબાની અંદર તેમનું પોતાનું નામ દાખલ થશે ત્યાર પછી જે સમયગાળો આપવામાં આવતો હોય એ સમયગાળા પછી એમની પત્નીનું નામ દાખલ કરી શકે છે. બીજી બાબત એ છે દર્શક મિત્રો કે જ્યારે પત્નીનું નામ સાતબાની અંદર દાખલ કરવું હોય અને જો પતિનું નામ પહેલેથી જ સાતબારના ઉતારામાં હોય તો બાકીના જેટલા પણ અરજદારો છે એ અરજદારોની સહમતિથી તેઓ પત્નીનું નામ દાખલ કરી શકે છે. આ છે જે પતિ છે તેમની હયાતીની અંદર એમને પત્નીનું નામ દાખલ કરવું હોય તેની પ્રક્રિયા. કારણ કે જો બાકીના જે અરજદાર છે તેઓની બધાની સહમતિ હોવી જોઈએ તો જ એમની પત્નીનું નામ હયાતીની અંદર હક દાખલ કરી શકે છે. પરંતુ જો જેટલા પણ અરજદાર છે અને એ અરજદારોમાંથી જો કોઈ પણ એક વ્યક્તિ ના પાડે કે અમને સહમતિ નથી, તમારી જે પત્ની છે ભલે ભાભી થતા હોય કે પછી છોકરાની વહુ થતા હોય કે કોઈ પણ હોય, તો એમને જે કહી શકાય કે જે પત્નીનું નામ હયાતીની અંદર હક દાખલ કરવો છે તો એવા સંજોગો દરમિયાન સાતબાની અંદર જેટલા પણ અરજદારો છે જેટલાનું નામ છે એ બધાની સહમતિ હોવી જોઈએ તો જ હયાતીની અંદર હક દાખલ થઈ શકે છે. પરંતુ જો કોઈ પણ એક વ્યક્તિ ના પાડે તો પછી તમારે એને કોર્ટ દ્વારા પણ તમે પાર્ટીશનનો દાવો કરીને તમારી જે ખેતીની જમીન છે એ તમારી પૂરતી છે એ પ્રકારે તમે એનો પાર્ટીશનનો દાવો કરીને ખેતીની જમીનના અલગ વિભાજન કરીને પછીથી તમે તમારી પત્નીનું નામ દાખલ કરી શકો છો. પરંતુ જ્યારે પારિવારિક રીતે આ ખેતીની જમીનને લઈને બહુ મોટો વિવાદ થયો હોય અને બધાની સહમતિ ન હોય તેવા સંજોગો દરમિયાન આ તમે પગલું લઈ શકો છો. નહીંતર સામાન્ય રીતે બધાની સહમતિ હોય તો તમે તમારા દીકરા દીકરી એટલે કે સંતાનો અને પત્ની બધાના જ નામ તમે હયાતીની અંદર હક દાખલ કરી શકો છો. બીજી પ્રક્રિયા એ છે કે જો તમારા અવસાન પછી તમને કદાચ એવી ચિંતા થતી હોય કે મારા અવસાન પછી મારી પત્નીનું નામ સાતબાની અંદર ન ચડે તો તેની માટે પણ આ કહી શકાય કે એક કાયદો છે કે જ્યારે જો તમારું સાતબાની અંદર નામ હોય તો તમારા અવસાન પછી તમારી પત્ની અને તમારા સંતાનોનું એ તમારો જે અવસાન થયા પછીથી તમારા જે સંતાનોની જે પત્ની છે તે વારસાઈ દ્વારા તેમનું નામ દાખલ કરી શકે છે. પરંતુ હયાતીની અંદર જ્યારે હક દાખલ તમારે કરવો હોય તો તમારી પત્નીનો થઈ શકે છે અને બધાની સહમતિથી તમે નામ દાખલ કરી શકો છો. તો એની અંદર જે પ્રક્રિયા છે તેની અંદર દર્શક મિત્રો, જ્યારે જે તે સોગંદનામું છે એ તમારે આપવાનું છે, ફોર્મ ભરવાનું છે, એ ફોર્મ ભરીને અને બાકીના જે અરજદારો છે તે લોકોનું પણ સાઇન લેવાની છે અને લોકોના જે તે આધાર કાર્ડ હોય એને તમારે કહી શકાય કે એની નકલ આપવાની છે. 7/8 ઉતારો આપવાનો છે. તમારી પત્નીના જે પણ રેશન કાર્ડ હોય કે આધાર કાર્ડ હોય એ બધા જે ડોક્યુમેન્ટ છે જેની પાછળ તમારું નામ લાગ્યું છે એવા સંજોગો દરમિયાન તમારે એ જે ડોક્યુમેન્ટ છે એ પણ સાથે જોડવાના છે. અને
તમારે એક સોગંદનામા ઉપર નોટરી કરાવવાની છે અને ત્યાર પછી એની અંદર તમારે જે તે ફોર્મ છે પ્રક્રિયા કરીને તમારે મામલતદારની જે કચેરી છે ત્યાં આગળ ઈ ધારાની અંદર આ ફોર્મને તમારે જમા કરાવવાનું રહેશે. એટલે તમારે સોગંદનામું કરાય ને એનું નોટરાઇઝ તમારે એક વખત સહી સિક્કા પણ કરાવવાના રહે. જે સોગંદનામા પર તમે લખાણ લખો કે મારી પત્ની છે તો મારી પત્નીનો મેં હયાતીની અંદર હક દાખલ કરવા માંગુ છું, એટલે એ રીતનું લખાણ કરીને તમે જે તે પ્રક્રિયા છે કરી શકો છો. રહી વાત ફોર્મની, તો ફોર્મ જો તમે તાલુકા લેવલે હો ગ્રામીણ વિસ્તારમાં તો તાલુકા લેવલે પણ તમને જે તે ફોર્મ છે ઉપલબ્ધ થઈ જશે. અને દર્શક મિત્રો, આ જે પ્રક્રિયા છે એ કરવા માટે તમારે અવશ્ય કોઈ પણ એક એડવોકેટની જરૂર પડશે. એટલે તમે એડવોકેટના માધ્યમથી પણ તમારી પત્નીનું જે પણ કહી શકાય કે હયાતીમાં હક દાખલ કરવાની પ્રક્રિયા છે એ પૂર્ણ કરી શકો છો. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.